સંજેલી પંથકમાં ભારે આક્રંદ. અમદાવાદની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા દાહોદના એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત. ગોવિંદતળાઈ ગામમાં માતમનો માહોલ. 4 નિર્દોષ બાળકો અને માતાનું મોત. પિતા જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદતળાઈ ગામેથી એક અત્યંત આઘાતજનક અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રોજગારી મેળવવા માટે અમદાવાદ ગયેલા શ્રમિક પરિવાર પર અચાનક આગ તૂટી પડ્યું છે. અમદાવાદની એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલ ભયાનક વિસ્ફોટ અને આગની દુર્ઘટનામાં સંજેલીના ચારેલ પરિવારના એક જ ઘરના 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે. પરિવારના સભ્યોએ ગુમાવ્યા જીવ. આ ભયાનક દુર્ઘટનામાં ચારેલ પરિવારના રમીલાબેન પુત્રવધુ, 4 નિર્દોષ બાળકો સહિત કુલ 5 લોકોના ઘટના જ સ્થળે અથવા સારવાર દરમિયાન કરુણ અવસાન થયા છે. જ્યારે 4 નિર્દોષ બાળકોના પિતા હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગામમાં મૃતદેહ પહોંચતા જ આખું ગામ રડી પડ્યું. આ કાળઝાળ દુર્ઘટનાના સમાચાર સંજેલી પંથકમાં અને ગોવિંદતળાઈ ગામમાં પહોંચતા સમગ્ર વિસ્તારમાં ગમગીની અને શોકનો માહોલ છવાયો હતો. આજે જ્યારે તમામ મૃતદેહોને વતન ગોવિંદતળાઈ લાવવામાં આવ્યા ત્યારે પરિવારજનોના કરુણ આક્રંદ અને ચીસિયારીઓથી આખું ગામ રડી પડ્યું. દ્રશ્ય એટલા હૃદયદ્રાવક હતા કે જોનારા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ હતી.